કુંતાજીએ ભગવાન પાસે આપત્તિ માંગી, વિપત્તિ માંગી છે. જગતમાં મોટામાં મોટી સંપત્તિ કઈ, જગતમાં મોટામાં મોટી વિપત્તિ કઈ? વિષ્ણુનું વિસ્મરણ એ જ મોટામાં મોટી વિપત્તિ. વિષ્ણુનું વિસ્મરણ. મોટામાં મોટું જો કોઈ દુઃખ હોય તો એ જ છે કે જે દિવસે ભગવાનનું સ્મરણ ન થાય એ દિવસ દુઃખદાયક છે. વિષ્ણુનું સ્મરણ એ જ સાચી સંપત્તિ. હરિસ્મરણ. કુંતાજીની એ સ્તુતિથી પ્રભુ બહુ પ્રસન્ન થયા. હસ્તિનાપુર થોડા દિવસ વધારે રોકાણા છે. પ્રભુ રોકાયા તો કુંતાજીને એમ થાય ગમે એમ ભત્રીજો ને મારી આંખના આંસુ ન જઈ શક્યો, અટકી ગયો, રોકાઈ ગયો. ધર્મરાજને એમ થાય છે કે હસ્તિનાપુર ઠાકોરજી આટલા દિવસ રોકાણા, મેં એની બહુ આગતા સ્વાગતા કરી, એની સેવા ચાકરી કરી, એટલે મને માન આપવા માટે ભગવાન રોકાયા છે. અર્જુનને એમ થાય છે કે મારા સખાએ છે ને મારા શાળાએ છે, એટલે મને રાજી કરવા માટે ભગવાન રોકાયા છે. કોઈને ખ્યાલ નથી ભગવાન કોના માટે રોકાણા છે. ભગવાન એક વ્યક્તિને માટે થઈને રોકાણા છે. કોના માટે એ રહસ્ય રાખું છું, બપોર પછીની કથામાં કહીશ. અહીંયા સમય થયો છે, કથાને અહીંયા વિરામ આપીએ છીએ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ, ભગવદ નામ જય ઘોષ કરીએ, ત્યાર પછી પોતાના આસન ઉપરથી ઊભા થઈએ. પણ મારા યજમાન પરિવાર, દુધાત્રા પરિવાર, જે કથાના મનોરથી છે, એ આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરે છે, આપ કોઈ ભોજન પ્રસાદ લીધા વગર જશો નહીં. ભાઈ બરોબર છે ને? બધાને પ્રસાદ અહીંયા જ લેવાનો છે ને? સામે જે પંડાલ છે, રસોડું છે, અન્નપૂર્ણા ભંડાર, એ પંડાલમાં સવે ભોજન પ્રસાદ લેવા જવાનું છે. ભાગવતજીનો પ્રસાદ છે એટલે કોઈએ ક્ષોભ કરવાનું નથી, કોઈએ સંશય કરવાનું નથી. ઠાકોરજીનો પ્રસાદ માનીને બધાએ ભોજન લેવાનું છે. પાવના રામા પતિત પાવના
ભગવાન શ્રી હનુમાનજી મહારાજ શ્રી કુળદેવી માત શ્રી પિતૃનારાયણ ભગવાન સદગુરુ ભગવાન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બપોર પછીનું સત્ર બરોબર 3:30 વાગે શરૂ થશે, માટે બધા વહેલા પધારજો. હરે હરે સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી કુલાંબિકાય નમઃ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. ગજાનનમ ભૂતગણાદિસેવિતં કપિતજંબો ફલચારુભક્ષણં ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં. ध्येयं सदा परिभवग्नयभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्जिनुतं शरण्यम्. भूत्यार्तिहं प्रणतपालभवाधिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्. चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेण वः स्वीयानान्तान् निज आचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखादिरो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्.
प्रभुरानंद कुमार स्वामी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजः प्रिया कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे कृताशुभं। बोलिए बाल कृष्ण लाल की जय। राधे 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 हमारे प्यारे राधे। राधे 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 हमारी प्यारी राधे। राधे राधे हमारे प्यारे राधे। राधे 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 हमारी प्यारी राधे। राधे 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 बरसाने वाली 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 राधे। राधे राधे हमारी प्यारी राधे। राधे राधे हमारे प्यारे राधे। राधे राधे हमारी प्यारी राधे। राधे 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 हमारे प्यारे राधे। राधे 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 बरसाने वाली 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 राधे। राधे राधे हमारी प्यारी राधे। राधे राधे हमारे प्यारे राधे। राधे राधे हमारी प्यारी राधे। राधे 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 हमारी प्यारी राधे। हमारी प्यारी राधे। હાલો ઊંચા હાથ લ્યો ઊંચા वाली राधे। हमारी प्यारी राधे। बरसाने वाली राधे। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्वाला कराल मृत्युग्रम शेषासुर सूदन त्रिशूलं पातु नो भद्रकाले नमोस्तुते।
अगनानान्तिमिरान्धस्य गणानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। बोलिए बालकृष्ण लाल की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महाराज की जय, श्री वल्लभाधीश की जय, श्री रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, कुल देवी मात की जय, पितृ नारायण देव की जय, सदगुरुदेव की जय। नमः पार्वती पतये हर महादेव। सच्चिदानंद धन आनंद कंद परम कृपाळु भगवान बालमुकुंद प्रभुना चरण विग्रह में वंदन करी भागवतजीनी दिव्य कथानो प्रारंभ करिए। सवारना सत्रमां कथामां दर्शन थयुं। कुंताजीए भगवाननी स्तुति करी छे અને એ સ્તુતિમાં કુંતાજીએ ભગવાન પાસે લૌકિક સુખની માગણી નથી કરી, ભગવાન પાસેથી દુઃખની માગણી કરી છે। વિપદઃ સંતુ સસ્વત તત્ર તત્ર જગતગુરુ, હે જગતગુરુ કૃષ્ણ અમને દુઃખ આપો, વિપત્તિ આપો। ભાગવતમાં બે ભક્તોની કથા છે કે જેણે ઠાકોરજી પાસેથી દુઃખની માગણી કરી હોય। એક તો આ કુંતા અને બીજા છે સૂર્યવંશના પ્રતાપી રાજા રંતીદેવ। રાજા રંતીદેવના રાજ્યમાં એવો કાંઈક નિયમ છે કે દરેક વ્યક્તિએ અમુક સમય સુધી ઉપવાસ કરવા, અને ઉપવાસ કરતા જે અન્ન બચે એ દીન દુખિયાને દાનમાં આપવું। આમ તો શાસ્ત્રમાં ઉપવાસનો અર્થ જ કાંઈક અલગ છે। ઉપસમીપવાસ ઇતિ ઉપવાસ। ઉપ એટલે પરમાત્મા, ભગવાનની નજીક નિવાસ કરવો, આનું નામ છે ઉપવાસ। ભગવાનના સાનિધ્યમાં રહેવું, એના સાયુજ્યમાં રહેવું, એનું નામ છે ઉપવાસ। પણ અહીંયા રંતીદેવે આવા કાંઈક ઉપવાસના નિયમો બનાવેલા, પોતાનો વારો આવ્યો છે, પોતે વ્રત લીધો કે હું 41 દિવસ સુધી ઉપવાસ કરીશ। વ્રત પરિપૂર્ણ થવાનું છે। આજે 42મો દિવસ છે, આજે પારણા કરવાના છે। વિચાર કર્યો કે પેલા ભોજનનો થાળ ભગવાનને ધરાવું, પછી પ્રસાદ તરીકે સ્વીકારો। ગામની ભાગોળે મંદિર પરિવાર સહિત રંતીદેવ પ્રસાદનો થાળ લઈને આવ્યા છે। પ્રથમ તો ભગવાનને ધરાવ્યો છે।
ભગવાન પાસેથી પ્રસાદનો થાળ લઈને જેવા પોતે બહાર આવે, એક ભિક્ષુક આવીને ઊભો છે, હાથ જોડ્યા છે. રાજન, આજે ઘણા દિવસ ત્યાં ભૂખ્યો છું, મને કઈક પ્રસાદ આપો ને. પોતાને માટે લાવેલો ભોજનનો થાળ રંતીએ ભિક્ષુકને અર્પણ કરી દીધો છે. રંતી જુએ છે એમ ભિક્ષુક બધો પ્રસાદ આરોગી જાય છે, અને છતાંય રાજા પ્રસન્ન છે કે મને એક ઉપવાસ વધારે થશે, પણ આવેલા ભિક્ષુકનું પેટ તો ઠર્યું ને. હું તો હમણાં પાણી પીને પારણું કરી લઈશ. બાજુમાં નદી વહી જાય છે, નદીમાં વીરડો ગાળ્યો અને વીરડાનું પાણી તાજું થાય ની રાહ જુએ છે. ત્યાં એક કૂતરો આવે છે, જીભ બહાર નીકળી ગઈ છે, હાફે છે. રાજા સમજી ગયો કે આને તરસ લાગી છે. એ વીરડા ઉપરથી રાજા હટ્યા અને પેલા શ્વાને એમાં મુખ મૂકીને વીરડાનું બધું જ પાણી પી લીધું. અને છતાંય રાજા પ્રસન્ન. આ જીવની તો તૃષા મિટાવી ને. મને ભલે તરસ લાગી, પણ મારા બદલામાં મેં બીજાને સુખ આપ્યું છે. અને ત્યારે કથા એવું બતાવે છે કે એ શ્વાનમાંથી અને પેલા ભિક્ષુકના રૂપમાંથી પરમાત્મા પ્રગટ થયા. માગ રંતી માગ, તારી નિષ્ઠા તારો પ્રેમ બહુ રાજી છે એ માગ. ત્યારે રંતીએ માગ્યું છે કે પ્રભુ, મેં સંતોના મુખથી સાંભળ્યું છે કે ઘણા બધા નરકો છે, પણ એમાંના જે 24 નરક છે તો મુખ્ય છે. કયા? મારી એટલી જ માગણી છે કે 24 નરકમાં જે જીવાત્માઓ છે એ બધાને બહાર કાઢો, અને 24 નરકનું દુઃખ હું એકલો ભોગવવા તૈયાર છું. આ રાજા રંતીદેવ બીજાને માટે થઈને દુઃખ માંગ્યું છે, નરકની વેદના માંગી છે. એક આ કુંતાજીએ દુઃખ માંગ્યું છે, પ્રભુ અમને દુઃખ આપ. શું કામ? દુઃખમાં તારું સ્મરણ રહે, તારું સાનિધ્ય રહે. કુંતાજીની સ્તુતિથી પ્રભુ હસ્તિનાપુર રોકાણા છે. સવારે મેં કથામાં કીધું ને કે કુંતાજીને એમ થાય કે મારી આંખના આંસુ ન જોઈએ શેકો ભગવાન, એટલે રોકાણા છે. ધર્મરાજને એમ થાય કે આટલો સમય મેં એનું આદર સત્કાર કર્યો, માન આપ્યું, એટલે રોકાણા છે. અર્જુનને એમ થાય કે મારા સખાએ છે ને મારા શાળાએ છે, એટલે મને રાજી કરવા રોકાણા છે. ભગવાન કોઈના માટે નથી રોકાણા. કોના માટે રોકાણા છે? દાદા ભીષ્મ માટે થયા. મહાભારતના યુદ્ધમાં અર્જુનના એક એક તીરથી જેનું આખું શરીર ભેદાણું છે, અને એ યુદ્ધના મેદાનમાં દાદા ભીષ્મ ચત્તા સૂતા છે, સરસૈયાની અંદર, બાણની પથારીની અંદર. સફેદ મોટી જટા દાઢી હવામાં ફરકી રહી છે, આખું શરીર રુધિરથી ખરડાયેલું છે. મૃત્યુ નજીક આવે ને, કાળ નજીક આવે છે, એટલે દાદા ભીષ્મ એને આમ હાથથી ધક્કો મારીને એમ કે વયો જા, બોલાવું ને ત્યારે જ આવું છે. આ દાદા ભીષ્મ કાળને ધકેલી મૂકે આવી અપાર શક્તિ, અધાક શક્તિ. કારણ ઈચ્છા મૃત્યુને વરેલા છે. ભગવાન પાસેથી વરદાન માંગ્યું છે કે મારી ઈચ્છા થાય ત્યારે મારું મૃત્યુ, હું કાળને આધીન ન થાવ. મહાભારતનું યુદ્ધ ચાલુ છે. દાદા ભીષ્મ કૌરવોના પક્ષમાં છે. દુર્યોધને આવે દાદા ભીષ્મને કીધું કે દાદા, આ મારી હાલત, વિશાળ મારી સેના કાળના મુખના અંદર ધકેલાઈ રહી છે, મને મારો પરાજય દેખાય છે. દાદા, મને કાંઈક આશીર્વાદ આપો કે યુદ્ધની અંદર મારો વિજય થાય. અને ભીષ્મએ કીધું આજે યુદ્ધનો વિરામ પામે
સૂર્યનારાયણ ભગવાન પોતાનો રથ લઈને અસ્તાચળની અંદર જતા રહીએ ત્યારે સંધ્યાના સમયે હું મારી છાવણીમાં ધ્યાનમાં બેઠો હોઉં ત્યારે તારી પત્ની ભાનુમતીને આશીર્વાદ લેવા મોકલજો. આ વાતની દુર્યોધન અને ભીષ્મ સિવાય કોઈને ખબર નથી. અંતર્યામી ભગવાન દ્વારિકાનાથ જાણી ગયા કે જો દાદા ભીષ્મ દુર્યોધનને આશીર્વાદ આપી દેશે તો યુદ્ધમાં મરાશે નહીં, એ પાપીને તો મારવો જ છે. હવે શું કરવું? ભાનુમતી પહોંચે ને એ પેલા ભગવાને દ્રૌપદીને ઘૂંઘટ તણાવ્યો છે. પોતે દરવાજાની બહાર ઉભા રહ્યા છે. દ્રૌપદીને કહે જા દાદા પાસે આશીર્વાદ લઈ આવ. દ્રૌપદી આવ્યા, ઘૂંઘટ તાણેલો છે. દાદા ભીષ્મના ચરણમાં વંદન કર્યા અને બોલ્યા કે દાદા આર્ય નારીના પ્રણામ સ્વીકારજો. ભીષ્મને એમ કે ભાનુમતી છે, આંખો બંધ હતી અને આશીર્વાદ આપ્યા, દીકરી તારું સૌભાગ્ય અખંડ રહો. દ્રૌપદીએ ઘૂંઘટ ઉચકાવ્યો કે દાદા હવે આવતીકાલના યુદ્ધમાં અર્જુનની રક્ષા કરવીને તમારી ફરજ બની જશે, કારણ કે મને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ તમે આપ્યો છે. દાદા ભીષ્મે જોયું, દ્રૌપદી તું મારા અને દુર્યોધન સિવાય આ વાતની જાણ કોઈને નથી, તને અહીંયા લાવનાર કોણ? કહે દ્વારિકાધીશ. ક્યાં છે? એ દરવાજે ઉભા, એને બોલાવો અંદર. આવ્યા પ્રભુ. પ્રેમના આંસુ આવી ગયા ભીષ્મની આંખમાં. પ્રભુ મને આ રીતે આપે છેતરો. ભગવાને કીધું શું કરું ભીષ્મ, કારણ કે તમે તો શ્રેષ્ઠ ભક્ત છો, તમારા આશીર્વાદ મિથ્યા ન થાય. અને આ ધર્મયુદ્ધ છે, આ ધર્મયુદ્ધમાં અધર્મનો નાશ કરવાનો છે. દુર્યોધન અધર્મી છે, એનો સંહાર કરવો જ છે. ઠીક છે પ્રભુ, પણ આજે એક આપની પાસે વરદાન માંગવું છે. કહે સારું માગો ને. મને એવું વરદાન આપો કે મારી ઈચ્છા થાય ત્યારે મારું મૃત્યુ, મારી ઈચ્છા વગર મારું મૃત્યુ નહીં. અને ભગવાને તથાસ્તુ કીધું છે. એ મહાભારતના યુદ્ધમાં આખું શરીર ભેદાઈ ગયું છે. રાહ જોવે છે, પ્રતીક્ષા કરી રહ્યા છે. ક્યારે મકર રાશિની અંદર સૂર્યનો પ્રવેશ થાય, ક્યારે સૂર્ય ઉત્તરાયણ ના થાય, રાહ જોવે છે. બરોબર મકર રાશિની અંદર સૂર્યનારાયણ ભગવાનનો પ્રવેશ થયો, સૂર્ય ઉત્તરાયણ ના થયા, મકર સંક્રાંતિનું પર્વ આવ્યું. અને હવે દાદા ભીષ્મને દર્શન આપવા માટે, એના મૃત્યુને મહોત્સવ બનાવવા માટે આજ ભગવાન પાંડવોને લઈ મહાભારતની યુદ્ધ ભૂમિની અંદર જાય છે. કથા તો એવી કાંઈક છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ વિરામ થયું, પાંડવોનો વિજય થયો, થોડાક સમય પછી ભગવાને ધર્મરાજને કીધું છે કે ધર્મરાજ, હસ્તિનાપુરની ગાદી સાવ ખાલી છે, એ ગાદી ઉપર તમે બેસો, અમે રાજ્યાભિષેક કરીએ. ગાદીની સામે આમ નજર કરીને ત્યાં તો ધર્મરાજ રડવા લાગ્યો છે. પ્રભુ, આ ગાદી મારે ન છે. કેમ? અરે એ ગાદી માટે તો તે યુદ્ધ કર્યું છે અને હવે તું ના પાડે છે. મારા સગા પિતરાય ભાઈઓની મેં હત્યા કરી, મારા ગુરુજનોની મેં હત્યા કરી, મારા મામા મોશાળની મેં હત્યા કરી. આ બધાના લોહીથી ખરડાયેલી ગાદી પ્રભુ મારે ન જોઈ. રડ્યો છે ધર્મરાજ. આવો જ મોહ યુદ્ધકાળમાં અર્જુનને થયો છે.
ભગવાનને એમ કહે કે પ્રભુ મારો રથ યુદ્ધના મધ્ય ભાગની અંદર લાવો, અને ભગવાન બંને સેનાની મધ્ય ભાગમાં પોતાના રથને લઈને આવ્યા છે. આમ નજર કરીને કુટુંબ પરિવારને જોયું, મોસાળને જોયા, ગુરુજનને જોયા, અને પ્રભુના ચરણમાં હથિયારો અર્જુને મૂકી દીધા છે. પ્રભુ આ બધાને મારીને મારે મહાભારતની ગાદી નથી જોતી, મારે યુદ્ધ જ નથી કરવું. બહુ સમજાવ્યો ભગવાને. અર્જુન સમજતા નથી. ત્યારે અર્જુનને ઉપદેશ આપવા માટે, એના વિષાદનો નાશ કરવા માટે, એના મોહને નષ્ટ કરવા માટે ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો છે. અદ્ભુત શાસ્ત્ર છે ગીતાજીએ. ભલે સાવ નાનું એવું પુસ્તક હોય, 18 અધ્યાયની જ કથા હોય, પણ જગતની તમામ સમસ્યાઓનું સમાધાન જો કોઈ હોય તો એ ગીતા છે, તેની અંદર છે. ગીતાજીને તમે એક વખત વાંચો, 2 વખત વાંચો, તમારો કોઈ પ્રશ્ન હશે એનો જવાબ ગીતાજીની અંદરથી મળી જશે. કદાચ તમને એમ લાગે કે ભાઈ એવું હોય, 1 વખત વાંચ્યું, 2 વખત વાંચ્યું, ન મળ્યું. અરે 5 નહીં, 10 વખત વાંચો, તમારો જવાબ એમાં છે જ. ગમે તે પ્રશ્ન હોય, સંસારિક હોય, વ્યવહારિક હોય, રાજકીય હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તમે ગીતાજી ખોલીને વાંચો, જવાબ તમને એમાં મળશે. અદ્ભુત શાસ્ત્ર. કારણ ભગવાને પોતાના મુખથી ગાયેલી છે ગીતાજી. જાને ક્યા જાદુ ભરા હુઆ નંદલાલ મારી ગીતા મેં. જાને ક્યા જાદુ ભરા હુઆ નંદલાલ तुम्हारी गीता में. जाने क्या जादू भरा हुआ नंदलाल तुम्हारी गीता में. जाने क्या जादू भरा हुआ नंदलाल तुम्हारी गीता में. मन चंदन हमारा भरा हुआ नंदलाल तुम्हारी गीता में. मन चंदन हमारा भरा हुआ नंदलाल तुम्हारी गीता में. जब शोक मोह से गिर जाए, जब शोक मोह से गिर जाए, जब शोक मोह से गिर जाए, जब शोक मोह से हेलो। गिर जाए, तब गीता वचन हृदय आए, तब गीता वचन हृदय आए, तब गीता वचन हृदय आए, तब गीता वचन हृदय आए. युग युग का अनुभव
મહારાજને. તમામ સમસ્યાઓનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર રહેલું છે. કોઈ એમ કહે ગીતા અમારે ન વચાય, આ તો સંન્યાસીઓનો ગ્રંથ છે, સાધુઓનો ગ્રંથ છે, ગીતાજી અમારાથી ન વચાય. આ છટકવાની બારી છે. ગીતાજી ઉપર એક જ જ્ઞાતિનો કોઈનો અધિકાર નથી. ગીતાજી ગમે તે વાંચી શકે, ગમે તે અવસ્થા, યુવા હોય, બાળક હોય, વૃદ્ધ હોય, ગમે તે વાંચી શકે, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ વાંચી શકે. ગીતાનું અધ્યયન, ગીતાનો પાઠ થવો જ જોઈએ. એક શેઠે વ્રત લીધું કે 12 મહિના સુધી ગીતાજી સાંભળે. બ્રાહ્મણને બોલાવે, ભગવાનની પૂજા થાય, ગીતાજીનો બ્રાહ્મણ પાઠ વાંચે, પોતે સાંભળે. 12 મહિનાનું વ્રત. 12 ગામ જવાનું થાય ને તો સવારથી સાંજ સુધી જાય, પણ સાંજે તો ઘરે આવતા રહીએ, કારણ બીજા દિવસે ગીતાજીનું પારાયણ કરવાનું છે. 12 મહિના પૂરા થવામાં 20 દિવસ બાકી. અચાનક 12 ગામ જવાનું થયું. 12 ગામ બહુ દૂર છે, સાંજે પાછું અવાય એમ નથી. બીજે દિવસે પારાયણ ન થાય, વ્રત તૂટે. બ્રાહ્મણને પૂછ્યું કે મહારાજ, મારું વ્રતે ન તૂટે અને અમારે 12 ગામ જવાનું છે, સચવાય જેવો કોઈ રસ્તો? કહે હા, તારા બદલામાં તારા દીકરાને ગીતાજી હું સંભળાવીશ, એક દિવસ એ સાંભળશે. ના રે બાપા, આવું તે કઈ હોય કે? કદાચ મારો દીકરો ગીતાજી સાંભળે ને એને વૈરાગ્ય આવે ને બાવો થઈ જાય તો? ત્યારે ગોર બાપાએ કીધું કે તું 11 મહિનાથી સાંભળાશ, તને કાંઈ આવ્યો વૈરાગ્ય? તારા દીકરાને એક દિવસમાં ક્યાંથી આવવાનો? ગીતા સાધુ બાવો થવાની, સંન્યાસી થવાની સલાહ જ નથી આપતી. ગીતા તો એમ કહે છે ઘરમાં રહો પણ ઘરથી વિમુક્ત રહો. એ સંન્યાસ. સંસારમાં રહો, સંસારથી અળગા થઈને રહો, બસ રહ્યો સંસારમાં. મોહ અને માયા એનાથી અલગ બની જાવ, બસ. ગીતા એ બતાવે છે. ભગવાન વિચારે કે મહાભારતના કાળમાં તો અર્જુનને મેં ગીતાજી સંભળાવે ને એના વિષાદને નષ્ટ કર્યો, પણ હવે ધર્મરાજને વિષાદ થયો છે ને એને અહીંયા ગીતાજી સંભળાવવાનો મારી પાસે સમય નથી. એ ઉપદેશ દાદા ભીષ્મ આપે માટે રથ તૈયાર કરાયો. 5 પાંડવો, દ્રૌપદી, કુંતાજી અને ઋષિઓના સમાજને લઈને ભગવાન આવ્યા છે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં. ચત્તા પાઠ દાદા ભીષ્મ સૂતા છે. રથ આવીને ઉભો રહી ગયો છે. ભીષ્મએ જોયું કે પ્રભુ આવી ગયા. મારે ઊભા થઈને ભગવાનના ચરણમાં દંડવત નમસ્કાર કરવા જોઈએ. મારી હાલત નથી, મારા શરીરમાં બાણ વાગ્યા છે, હું કઈ રીતે ઊભો થાવ? ઊભો તો ન થઈ શકું, 2 હાથ જોડીને તો પ્રણામ કરું, પણ હાથે તીરથી વિંધાઈ ગયા છે. આમ જે હાથ છે આમ નથી થાય એમ. કેમ મારે વંદન કરવા? પ્રભુના ચરણારવિંદનું દર્શન કરી દાદા ભીષ્મએ પોતાની આંખો બંધ કરી પાપણથી વંદન કર્યા છે. આવો પ્રભુ આવો, મારું મૃત્યુ સુધારવા માટે આપ આવી ગયા છો, આવો હરિ. ધર્મરાજાએ દાદા ભીષ્મના ચરણમાં વંદના કર્યા, પાંડવોએ વંદના કરી, અર્જુન આવી દાદા ભીષ્મના પગ પકડીને આજે બહુ રેલા છે. દાદા હવે આ શરીરમાંથી પ્રાણ છોડીને તમે મહાપ્રયાણ કરો, કારણ આ તમારી જે શરીરની વેદના, કષ્ટ છે ને મારાથી જોયું નથી જવાતું. કારણ આ તમારા દેહને જે કષ્ટ પડ્યું છે એના મૂળમાં હું છું.
મારા તીર આપને વાગ્યા છે અને હવે આપ મહાપ્રયાણ કરો. એક તરફ ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા છે. ધર્મરાજાને રાજધર્મનો ઉપદેશ આપ્યો. ક્ષત્રિયોનો ધર્મ શું એ બતાવ્યું, વહેવારિક ધર્મ બતાવ્યા. જોજો દાદા ભીષ્મ બહુ બુદ્ધિશાળી છે. એક પછી એક ધર્મની પરિભાષા એને સમજાવી અને જ્યારે ક્ષત્રિય ધર્મ શું છે એ વિશેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે દાદા ભીષ્મ ધર્મરાજને એમ કહે છે કે ધર્મ, ક્ષત્રિયોનો ધર્મ એ બતાવે છે કે બાળક, ગાય, બ્રાહ્મણ અને અબળા એની ઉપર જ્યારે અત્યાચાર થતો હોય ત્યારે એની રક્ષા કરવી આ ક્ષત્રિયોનો ધર્મ છે. બાજુમાં દ્રૌપદી ઉભા, ખડખડાટ હૈસા મોટા અવાજથી. ધર્મરાજાએ દ્રૌપદીની સામે નજર કરીને કીધું, દેવી, દાદાના અંતકાળ નજીક છે અને આ સમયે આપ આટલા મોટેથી હસવો એ સારું ન દેખાય. એનું અપમાન થતું હોય ને એવું લાગે છે, સારું ન કહેવાય. અને દાદા ભીષ્મની નજર જાય એ રીતે દ્રૌપદી વળી બીજી વખત મોટા અવાજથી ખડખડાટ કરીને હૈસા અટાશ્ય કર્યું. દાદા ભીષ્મની દ્રષ્ટિ ગઈ. દીકરી આયા, બોલો દાદા. બેટા, કોઈ દિવસ મેં તને આ રીતે હસતા નથી જોયા, પહેલી વખત મેં તને આ રીતે હસતા જોયાનું કારણ શું? કહે, જવા દ્યો ને દાદા, એ બધી વાત જૂની થઈ ગઈ છે. કહે, નહીં બેટા, તારે મને એ વાત કહેવી જ પડશે, નહીં તાર એ જે રહસ્ય છે એ મને મૃત્યુ આડે અવરોધ કરશે. દ્રૌપદી કહે, દાદા, મને હસવું તો એટલે આવે છે કે હમણાં જ તમે ધર્મરાજને ક્ષત્રિય ધર્મનો ઉપદેશ બતાવ્યો કે ગાય, બ્રાહ્મણ, બાળક અને અબળા આની ઉપર જ્યારે અત્યાચાર થતો હોય ત્યારે એની રક્ષા કરવી આ ક્ષત્રિયોનો ધર્મ છે. આ દીકરી બરોબર વાત છે, એમાં ખોટું શું છે? દાદા, ભર સભાની અંદર પાપી દુશાસન મારા ચીર જ્યારે લૂંટતો હતો અને મેં મારો ખોળો પાથરીને આજીજી કરી, તમને વંદના કરી, દાદા આજ મારી લાજ લૂંટાય છે, મને બચાવો, ત્યારે ક્યાં ગયો તો તમારો ક્ષત્રિય ધર્મ? તેથી મને કેમ ન બચાવી? મને અત્યારે જવાબ આપો. ભીષ્મની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા છે. દીકરી, આજ એની વેદના 6 મહિનાથી આ ભોગવી રહ્યો છે. પાપી દુર્યોધનનું મેં અન્ન ખાધું અને એના અન્નમાંથી બનેલું લોહી મારા પગથી મસ્તક સુધી પરિભ્રમણ કરતું હતું. એ પાપી અન્નમાંથી બનેલા લોહી મારી બુદ્ધિ બગાડી. તે દિવસે હું તને ન્યાય ના આપી શકું. મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે. ભીષ્મ મન મૂકીને લડતા નથી. કોઈને દુર્યોધને પૂછ્યું કે ભાઈ, ભીષ્મની બુદ્ધિ બગાડવી હોય તો શું કરવું? કહે, કોઈ પાપીનું અન્ન એને એઠું ખવડાવ ને તો એની બુદ્ધિ બગડે. દુર્યોધન કહે, પાપી માણસ મારે ગોતવો ક્યાં? પેલા એ કીધું, જગતમાં તારા જેવો પાપી કોઈ નથી, તારું એનું એઠું અન્ન ખવડાવ. પંકજ જમવા બેઠી છે. દુર્યોધન પીરસવા નીકળ્યો છે. દાદા ભીષ્મને પોતાનું એઠું અન્ન વાળી પાતળ હતી એ દીધી અને દાદા ભીષ્મએ હાથમાં જળ લઈ એ અન્નને બ્રહ્માર્પણ કરી દીધું. થાળી પ્રસાદ બ્રહ્મને અર્પણ કર્યો. તત્સત બ્રહ્માર્પણમસ્તુ. હવે બ્રહ્મને અન્ન અર્પણ થઈ ગયું એટલે પ્રસાદ બની ગયો, શુદ્ધ થયું, પવિત્ર થયું. દુર્યોધને વિચાર કર્યો, કરે આણે તો અન્ન બ્રહ્મને અર્પણ કરી દીધું, હવે તો એ પ્રસાદ બની ગયો. બીજી વખત લાડુનો પ્રસાદ લઈને નીકળ્યો છે. દાદા ભીષ્મની નજર ન જાય એમ લાડુના એ પ્રસાદને જૂઠો કર્યો. દાદા ના પાડે, પરાણીની થાળીમાં પ્રસાદ મૂક્યો.
એ અન્ન દાદા ભીષ્મએ ખાધું. આજ પોતે કબૂલ કરે છે કે એ દુર્યોધનનું મેં એઠું અન્ન પાપીનું અન્ન મેં ખાધું ને મારી બુદ્ધિ બગડી છે. માટે એઠું અન્ન કોઈને ખવડાવતા નહીં ભાઈ. આપણે જોઈએ એટલું જ આપણી ભાણામાં લેવું. ઘણા ટેવ હોય પોતાના ભાણામાં આવ્યું ને બાજુમાં બેઠો એને દે, લેને મારે નહીં આવે. મોહનથાળના 2 બટકા આપ્યા હોય, નાનું એને આપે, બસ મારે એક મોટું પોતે રાખે. આજે બપોરે જ જોવામાં આવ્યું એટલે હું કહું છું. આ તો મને તો આમ દેખાય એવું કહું, બીજું કઈ નહીં. નાનો ટુકડો બીજાને આપે, મોટો પોતે રાખે. પોતાના ભાણામાંથી કોઈને અન્ન ન આપો. અન્નની ગરિમાને સમજો. અન્ન ગમે ત્યાં ન જમો, અન્ન જેમ તેમ ન જમો, જેવું તેવું ન જમો. આજે તો આ હોટલોમાં કોણ રાંધે છે કાંઈ ખબર નથી. ગમે તે રાંધતા હોય, નાકને સુગંધ આવી, આ ગોઠવાના નથી. ન જમો, શાસ્ત્ર ના પાડે છે. અન્ન જેણે બનાવ્યું છે ને, અન્ન પકાવનાર વ્યક્તિ, એના હૃદયમાં જેવો ભાવ હશે અને એ અન્ન બનાવશે એવો જ ભાવ ખાનારની અંદર આવશે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો માતાઓ તમે અખતરો કરજો. થોડોક ગુસ્સો, થોડોક ક્રોધ, આવેશ, તાવેથા ને હાણચી પછાડતા પછાડતા રસોઈ કરજો. તમારા ઘરવાળાને ખવડાવજો અને 4 કલાક પછી જોવો એની દશા, એ ઉકળતો હશે. કારણ તમને ગુસ્સો આવ્યો છે, ગુસ્સામાં તમે રસોઈ બનાવી, એ જમ્યો જમનારને ગુસ્સો આવે છે. તો આ હોટલોમાં ત્યાં શું હાલત થતી હશે, કેવા ભાવથી એ લોકો રસોઈ બનાવે છે, કોને ખબર. મસાલાની સુગંધ આવે, લસણ ડુંગળીની સુગંધ આવે ને આપણે સીધા ગોઠવાઈ જ જાય છે. કાંઈ જોતા નથી પીરસનાર કોણ છે, પકાવનાર કોણ છે. મને માફ કરજો, હું આ બુફેનો વિરોધી નથી, પણ હવે ગમે એમ હોય મને આ વસ્તુ રૂચતી નથી. ન છૂટકે મારી ઘરે પ્રસંગ હોય તો મારે એ જ કરવું પડે છે. શું કરીએ? મારે જો કે જમવાનું જ આવું બહુ ઓછું બને, બહાર જવાનું જ ન હોય. પણ કદાચ કોઈ પ્રસંગમાં હાજરી આપવાનું થાય અને બને તો ઘરધણીને કહું મારા માટે નીચે બેસીની વ્યવસ્થા કરજો. ઊભા ઊભા જમો ને એનો વાંધો નહીં, પણ જોડા પહેરીને જમવાનું. પગમાંથી બૂટ ચંપલે આપણે નથી કાઢતા, જોડા પહેરીને જમવા. અન્ન એ દેવ છે. તમે જેવું અન્ન ખાશો એવા તમને વિચાર આવશે. આહાર એવો વિચાર, અન્ન એવો ઓડકાર. એક મુઠ્ઠી તમે લસણની ચાવી જાવ અને પછી એમ કહો હવે મને એલચીનો ઓડકાર આવે. લસણ ખાધું હોય ને એલચીનો ઓડકાર જ ના આવે, અશક્ય જ છે. તમે જેવું અન્ન ખાશો એવા તમારા વિચારો થશે. એટલે આપણા શાસ્ત્રએ અન્ન ઉપર તો બહુ ભાર દીધો છે. અન્ન ભગવાનને સમર્પિત કરીને ભોજન કરો, પછી એ પ્રસાદ બની જાય છે. દાદા ભીષ્મ એ કહે છે કે એ દિવસે મેં દુર્યોધનનું ઉચિષ્ટ એઠું અન્ન ખાધું, મારી બુદ્ધિ બગડી છે. દ્રૌપદી અહીંયા ટકોર કરી છે કે દાદા તો આજે ક્યાં તમે અર્જુનના ઘરનું અન્ન ખાધું, તમારી બુદ્ધિ નિર્મળ અને સાત્વિક બની છે. દાદા ભીષ્મએ બહુ સરસ જવાબ આપ્યો, દીકરી દુર્યોધનનું મેં અન્ન ખાધું અને એ અન્નમાંથી લોહી બન્યું. એ લોહી મારા દેહની અંદર પરિભ્રમણ કરતું હતું, મારી બુદ્ધિ બગાડી. પણ તારા આ પ્રાર્થના
એક એક તીરથી મારું શરીર ભેદાણો અને મારા દેહમાંથી લોહી જતું રહ્યું અને મારું મન, મારી બુદ્ધિ, મારો દેહ નિર્મળ બન્યો, પવિત્ર બન્યો છે. ધર્મરાજાએ દ્રૌપદીનો હાથ ઝાલીને એક તરફ લઈ લીધા છે. બસ દેવી, હવે હદ થાય છે, હવે વધારે ન કહો. અર્જુને કીધું કે દાદા, હવે કોઈ છેલ્લી ઈચ્છા બાકી છે, હવે મહાપ્રયાણ કરો બસ. હા અર્જુન, મારી એક ઈચ્છા બાકી છે. બોલો ને દાદા, કઈ ઈચ્છા? હે અર્જુન, હું ગંગાનો પુત્ર ભીષ્મ છું. મારી માં ગંગા મને જન્મ આપીને જતા રહ્યા છે, ત્યારથી મેં માનું મુખ નથી જોયું. અર્જુન, મારી માં ગંગાનું મને દર્શન કરાવ બસ. અર્જુન મૂંઝાણા છે. કુરુક્ષેત્રનું યુદ્ધ મેદાન, આયા મારે ગંગાજીને કેમ પ્રગટ કરવા? ભગવાન સામે દ્રષ્ટિ કરીને પૂછ્યું, પ્રભુ, મારા દાદાની ઈચ્છા હું પૂર્ણ કરી શકીશ? કહે હા. ધનુષ્ય ઉપર તીર ચડાવ અને દાદા ભીષ્મના બ્રહ્મચર્યનું પુણ્ય પધરાવ. મને વિશ્વાસ છે ગંગાજી પ્રગટ થશે. હાથમાં ધનુષ્ય બાણ ધારણ કર્યા અને અર્જુને પ્રતિજ્ઞા લીધી, હે માં ભાગીરથી ગંગા, ઇફેક્ટ થોડી આપો, ઇફેક્ટ આપો. મારા દાદા ભીષ્મએ નખશિખ બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો હે માં ભાગીરથી ગંગા પ્રગટ થાવ અને આમ પૃથ્વી ઉપર જ્યાં તીર માર્યું અને મારતાની સાથે સફેદ વસ્ત્ર અલંકારને ધારણ કરેલી, હાથમાં અમૃતનો કળશ લઈને માં ગંગા પ્રગટ થઈ છે. ધીમે 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 ગંગાજી હાલ્યા આવે છે. દાદા ભીષ્મ સૂતા છે ત્યાં. ભગવાન દ્વારિકાધીશને જોયા અને ગંગાજીએ એવી આમ કરડી નજર, ત્રાસી નજર કરીને ભગવાન સામે નજર કરી અને જ્યારે ભગવાનને એમ કીધું, કૃષ્ણ, તારા હિસાબે મારા દીકરાની આ હાલત થઈ છે. યુદ્ધના મેદાનમાં શિખંડીને આડો રાખીને મારા દીકરા ઉપર તે બાણના પ્રહાર કરાવ્યા છે ને. અરે કૃષ્ણ, તું સુરવીર હતો ને, તો શિખંડીને હટાવો તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેવી શક્તિ છે, કેવી તાકાત છે. લાચાર છે મારો દીકરો ભીષ્મ, આજની આ હાલત થઈ. શિખંડીને આડો રાખી રાખીને તે મારા દીકરા ઉપર તીર ચલાવ્યા છે. ધિકાર છે કૃષ્ણ તને, ધિકારા છે માં ગંગાએ. આવ્યા માં ગંગા, ભીષ્મ સુતા છે ની બાજુમાં. માને વંદના કરી છે દાદા ભીષ્મ. લે બેટા, તું તો સાતમો શ્રાપિત વસુ છે, વિભા વસુ. બેટા, તારા માટે તો અમૃત લઈને આવી છું. લે બેટા, અમૃત પીને તું અમર બની જાય. ભીષ્મ રડી પડ્યા છે. નહીં માં નહીં, અમર બનવા માટે માં ખોળિયામાં પ્રાણ નથી ટકાયો. તારા દર્શનની બસ એક ઈચ્છા હતી, અભિલાષા હતી. માં, તારા દર્શન થઈ ગયા બસ. મારી તમામ ઈચ્છાઓ મરી પરવારી છે. હવે મને કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી, કોઈ તૃષ્ણા નથી. બસ તારા દર્શન થયા માં. હું ધન્ય બની ગયો, હું પાવન બની ગયો. ગંગાજી મૂળ રૂપની અંદર ત્યાં પ્રવાહના રૂપની અંદર વહેવા લાગ્યા છે. ધર્મરાજાએ દાદા ભીષ્મને પૂછ્યું, દાદા હવે કોઈ ઈચ્છા નહીં? ધર્મ, હવે ઈચ્છા નથી, હવે તો પ્રતીક્ષા છે. કે નહીં, મૃત્યુની ક્યારે આવે એની રાહ જોઉં છું. પ્રતીક્ષા છે. ઈચ્છાઓ તો મરી પરવારી છે. ધર્મરાજ, દ્વારિકાનાથ ક્યાં છે?
કહે તમારા મસ્તક પાસે આવીને ઊભા છે. અર્જુન, એને કહે મારા મસ્તક પાસે નહીં, મારા પગ પાસે આવી ઊભા રહે. કારણ હવે આ ખોળિયામાંથી પ્રાણ છોડવાનો છે અને અંત સમયે પ્રભુની સામે મારી દ્રષ્ટિ હોય, યમ ગંગાજીનો કિનારો હોય, મારા મુખમાં તુલસી દલ હોય અને મારા પ્રાણ છૂટે, મારી અંતિમ ઈચ્છા છે. ધર્મરાજે વિનંતી કરી, પ્રભુ આવો, દાદા ભીષ્મના ચરણ પાસે આવીને ઊભા રહો. ભગવાન ત્યાં ચરણ પાસે આવીને ઊભા છે. અને હવે ભગવાને પૂછ્યું કે પિતામહ, હવે કોઈ ઈચ્છા બાકી? નહીં નહીં કૃષ્ણ, કોઈ ઈચ્છા બાકી નથી. નથી લોકેશના, નથી વિદેશના, નથી પુત્રેશના, કોઈ અશનાઓ નથી. તો હવે તો એક ચિંતા છે, એક ઉપાધિ છે. કઈ ઉપાધિ? પ્રભુ, મારી 20 વર્ષની યુવાન દીકરી છે, કુંવારી છે. એ દીકરીનું કન્યાદાન કરી દઉં, એના હાથ પીળા કરી દઉં ને પછી ભલે મારું મૃત્યુ થાય. ઉપસ્થિત જન સમુદાય, ઋષિઓનો સમાજ સ્તબ્ધ થઈ ગયા કે જેણે આજીવન બ્રહ્મચર્ય પાળ્યું છે, લગ્ન નથી કરાવ્યા, દાદા ભીષ્મને દીકરી ક્યાંથી? અમુકે એવો વિચાર કર્યો કે મૃત્યુ નજીક આવ્યું ને એટલે બુદ્ધિ બગડી છે. પણ ભીષ્મ સ્તુતિના પ્રથમ શ્લોકમાં જ એમની દીકરીનું વર્ણન દાદા ભીષ્મએ કર્યું છે. આવો ભીષ્મ સ્તુતિથી ભગવાનની સ્તુતિ કરીએ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર વિજય સખેરતી રસાસ્તુએ મતિરૂપકલ્પિતા મિત્રોષા રવિકર ગૌરવ રામ. ભગવતી સત્વત ભૂમની સ્વસુખમુપગતે ક્વચિદ વિહારતો પ્રકૃતિ મુપે યોષિયત ભવ પ્રભા. ત્રિભુવ ઇતિમતે રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપાગતે ક્વચિદ વિહરતો પ્રકૃતિ મુપેષ યદ્ભવ પ્રવાહ. ઇતિ શબ્દથી ભીષ્મ સ્તુતિનો પ્રારંભ થાય છે. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા. કઈ કન્યા? ઇતિ મતિ, મારી બુદ્ધિરૂપી કન્યા હે પ્રભુ કુંવારી છે અને એ મતિરૂપી કન્યા, બુદ્ધિરૂપી કન્યા સાથે આપ વિવાહ કરો. ભગવાન ભીષ્મને કહે છે કે મહારાજ, તમે તમારી મતિરૂપી કન્યા તો મને અર્પણ કરવા આવ્યા છો, પણ તમે તમારી કન્યાને પૂછ્યું કે જે મૂર્તિયા સાથે હું તારો વિવાહ કરવા માંગુ છું એ વર તને ગમે છે? પિતાની ફરજ છે. વ્યભિચાર કરતા પહેલા દીકરીને પૂછે, બેટા આ ઘર અને આ વર તને ગમે છે? તો આગળ વાત ચલાવી.
કારણ અમુક સમયે માણસની મતિ ભગવાનનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. આ વિજ્ઞાન કાળમાં ઘણા લોકો એવું કહે છે કે ભગવાન જેવું કઈ છે જ નહીં, આ બધું ચાલ્યા જ કરે છે. આ એની મતિએ પરમ તત્વનો સ્વીકાર નથી કર્યો. તો તમારી બુદ્ધિએ મને અર્પણ થવા માટે તૈયાર છે? હા પ્રભુ, મારી મતિને આપ ગમો છો, બુદ્ધિને આપ ગમો છો. કારણ આપ ત્રિભુવન સુંદર છો. તમારા જેવું જગતમાં કોઈ બીજું સુંદર છે જ નહીં. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવ રામબરમ દધાને. રવિ એટલે સૂર્ય. સૂર્યનારાયણ ભગવાનનું પ્રથમ કિરણ જ્યારે પૃથ્વી ઉપર પડે અને જેમ પૃથ્વી શોભે એવું સોનેરું સરસ મજાનું અંબર પિતાંબર તમે શ્રી અંગ ઉપર ધારણ કરેલું છે. એ મહાભારતના યુદ્ધમાં અર્જુનના તમે સારથી બનીને અર્જુનનો રથ ચલાવતા હતા. એ રથના હાલવાથી, એ ઘોડાઓના દોડવાથી પૃથ્વીમાંથી જે રજ ઉડી એ રજથી તમારું શરીર ખરડાયેલું છે. વાંકળિયા વાળની લટો મુખમંડળ ઉપર શોભી રહી છે. પ્રશ્વેદ બિંદુ મુખમંડળ ઉપર શોભી રહ્યા છે. આ સ્વરૂપના દર્શન કર્યા અને મારી મતિએ તમારો સ્વીકાર કર્યો છે. એક શ્લોકમાં યુધિતર ગરજો વિધૂમ્ર વિશ્વ ક્વચ લોલિતા શ્રમવાર્ય લંકૃતાસ્ય. શ્રમવારી સંસ્કૃતમાં પાણીને વારી શબ્દ બતાવ્યો છે, પણ આ કેવું વારી છે? શ્રમવારી. મહેનત કરવાથી શરીરમાંથી જે પ્રશ્વેદ પરસેવો આપણે જેને કહીએ એ શ્રમવારી. તમારા મુખ ઉપર પરસેવાના બિંદુ શોભે છે. જોતા એવું લાગે સાચા મોતી ચમકી રહ્યા છે. આ સ્વરૂપને જોયા પછી મારી બુદ્ધિએ આપનો સ્વીકાર કર્યો છે. એક પછી એક શ્લોક બોલ્યા છે દાદા ભીષ્મ, પણ એના ભાવ કંઈક અલૌકિક છે. હે કૃષ્ણ, મારા પાંડવોની તમે ખૂબ રક્ષા કરી છે. લાક્ષાગ્રહમાં મારા પાંડવોની તમે રક્ષા કરી. ભીમે ઝેરવાળું ભોજન કર્યું અને એ ભોજન દ્વારા તમે મારા પાંડવોની રક્ષા કરી છે. દુર્વાસાના ક્રોધથી તમે મારા પાંડવોની રક્ષા કરી. મારા પાંડવો, મારા પાંડવો, મારા પાંડવો આવું બોલ્યા છે. અને હવે ભગવાને એને અટકાવ્યા. ભક્તરાજ, પાંડવો ઉપર તમને આટલો બધો પ્રેમ છે, આસક્તિ છે, તો પાંડવના પક્ષમાં કેમ ન રહ્યા? તમે કૌરવ પક્ષમાં શું કામ રહ્યા? બહુ સરસ જવાબ આપ્યો. હે નાથ, હું જાણી જોઈ અને કૌરવ પક્ષમાં છું. કારણ મને ખ્યાલ છે કે તમે પાંડવ પક્ષમાં છો. જો હું પાંડવોના પક્ષમાં હોઉં, તમે પાંડવોના પક્ષમાં હો, આપણો બંનેનો રથ આમ સાથે સાથે ચાલતો હોય તો વારંવાર તમારા દર્શન મને ન થાય. પણ તમે પાંડવોના પક્ષમાં, હું કૌરવોના પક્ષમાં, બંનેના રથ વારંવાર સામે આવે અને વારંવાર તમારા દર્શન થાય. માટે હું જાણી જોઈને કૌરવ પક્ષમાં હતો. શરીરથી હું કૌરવોના પક્ષમાં હતો, પણ મારું મન તો મારા પાંડવો પાસે. મનથી હું તમારા ચરણનો દાસ છું. એક શ્લોકમાં દાદા ભીષ્મ એવું બોલ્યા, પ્રભુ, તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. મારા ખાતર તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. મહાભારતનું યુદ્ધ ચાલુ, દુર્યોધન આવે, દાદા ભીષ્મને એમ કહે કે દાદા, આ ભાજી મૂળા કાપવાની રમત છે. કૃષ્ણ એમ કહે
કે હું હાથમાં શસ્ત્ર નહીં લઉં અને પાંડવોને હું યુદ્ધ જીતાડીશ, તો આ તો ક્ષત્રિયોની યુદ્ધ છે. દાદા કંઈક ઉપાય કરો. અને ત્યારે દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલના યુદ્ધની અંદર જો હું કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવડાવું તો હું ગંગાનો પુત્ર ભીષ્મ નહીં. પ્રતિજ્ઞા લીધી છે. બીજા દિવસે યુદ્ધના નગારાઓ વાગ્યા. દાદા ભીષ્મ રથની અંદર શસ્ત્ર સરંગામ લઈને આજે આવ્યા છે. અને દાદા ભીષ્મએ શંખનો જ્યાં નાદ કર્યો ને ત્યાં એમ કહેવાય છે પાંડવોની સેનાના હાથમાંથી હથિયારો બધા પડી ગયા. આવો ભયંકર શંખનાદ. અને આકાશમાં એક જ તીર છોડ્યું અને અનેક તીરો પ્રગટ થયા. આખું આકાશ દાદા ભીષ્મના તીરથી છવાઈ ગયું. ભીષ્માકાર વાતાવરણ થયું. ભીષ્મ શબ્દનો અર્થ જ ભયંકર છે. આજનું વાતાવરણ ભયંકર. ભગવાન જાણે ગયા આજ અર્જુનની રક્ષા કરવી પડશે. ધનુષ્ય ઉપર તેર ચડાવ્યો અને ભગવાનના રથનું નિશાન લીધો અને ભગવાને શિખંડીનું બાવડું ઝાલીને આડો રાખ્યો. દાદા ભીષ્મએ તીર ઉતારી લીધું. શિખંડી કોને કહેવાય તો ખ્યાલ છે ને તમને? એટલે વધારે એ વિષય ઉપર હું ચર્ચા ન કરું, નથી ખ્યાલ. શિખંડી હટો અને દાદા ભીષ્મએ ફરી ધનુષ્ય ઉપર તીર ચડાવ્યું. ભગવાને જોયું, ફરી શિખંડીને આડો ઉભો રાખ્યો. અને ત્યારે દાદા ભીષ્મ બોલ્યા, કૃષ્ણ લાચાર છું આજ. તું વારંવાર શિખંડીને વચ્ચે રાખે છે. અને બોલા, હે પાંડવો, તમે આ કૃષ્ણના ચાવી ચડાવેલા રમકડા છો. બાકી તમારી તાકાત નથી એક યુદ્ધમાં તમે મારી સામે ઊભા રહી શકો. પણ હું લાચાર છું કે આજે કૃષ્ણ યુક્તિપૂર્વક શિખંડીને આડા રાખે છે. હું લાચાર છું. એક ક્ષણ માટે શિખંડી હટો. ભગવાન બે ધ્યાન થયા. દાદા ભીષ્મે તીર છોડ્યું અને ભગવાનનો જે રથ હતો એ ભાંગીને ભૂકો. રથમાંથી ભગવાન એક તરફ ઢળી પડ્યા, એક તરફ અર્જુન ઢળી પડ્યા. અને દાદા ભીષ્મ દોડ્યા ખડગ લઈ. અર્જુનની છાતી ઉપર બેસીને જ્યાંની ગરદન કાપવા જાય ભગવાનની નજર ગઈ. સુતા સુતા જ ભગવાન કૃષ્ણએ એ ભાંગેલ રથના પૈડાને પગથી નીચું આમ પોતાની તરફ ખેંચ્યું. પગમાં ચક્રને ભરાવીને ભગવાન આકાશમાં અધર ઉડાડ્યું. અને ચક્ર નીચે પડે પેલા તો ભગવાન ઊભા થયા. ચક્રને હાથમાં ધારણ કરીને ગોળ ગોળ ફેરવવા લાગ્યા છે. ભગવાનના ચરણમાં ભીષ્મએ ખડક ધરી દીધું. ભગવાનના પગ પકડી લીધા. બસ પ્રભુ, મારે તો એ જોવું હતું કે મારા અર્જુન ઉપર તમને પ્રેમ કેવો છે. મારા અર્જુન માટે થઈને તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી, હાથમાં શસ્ત્ર ધારણ કર્યું. અને ત્યારે ભગવાન બોલ્યા કે દાદા, અહીંયા જ તમારી ભૂલ છે. અર્જુન માટે નહીં, મેં મારી પ્રતિજ્ઞા તમારા માટે તોડી છે. મને મારા કરતા મારો ભક્ત વાલો છે. યો મે ભક્તા પ્રણશ્ય. મારી લાજ ભલે જાય, મારા ભક્તની લાજ ન જવી જોઈએ. તમે પ્રતિજ્ઞા લીધી હતી ને કે કૃષ્ણના હાથમાં હું હથિયાર લેવડાવું, નહીતર હું ગંગાનો પુત્ર ભીષ્મ નહીં. તો દાદા, તમારી પ્રતિજ્ઞા રાખવા માટે આજ મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. દુર્વાસા મુનિના ક્રોધથી ભગવાને પાંડવોને બચાવ્યા છે. અરણ્યમાં પાંડવોએ અનક્ષત્ર ચાલવ કર્યું છે. દ્રૌપદી હાથમાં અક્ષય પાત્ર લઈ એમાંથી જે કોઈ ભિક્ષુક આવે અને ભોજન કરાવે છે. બપોરનો સમય, આ તરફ દ્રૌપદી 3 વખત બોલ્યા, હવે કોઈ ભોજન પ્રસાદ લેવામાં બાકી કોઈ ના આવ્યું. અને દ્રૌપદી એમાંથી પ્રસાદ લઈ અને પોતે આહાર લીધો. અક્ષય પાત્રને સાફ કરીને રાખ્યું. દુર્વાસા આવ્યા. ભવતે ભિક્ષાંદેહી. પધારો પધારો બાપજી, પધારો. ધર્મરાજાએ સ્વાગત કર્યું. કહે, રાજન એક નથી તો મારા 10,000 શિષ્યો સાથે છે. તારા આંગણે પ્રસાદ લેવાનો છે. અરે બાપજી, એમાં શું વાંધો? બધાને પ્રસાદ લેવડાવશું. આપ પધારા, અમે ધન્ય થયા. ઠીક છે, તો મધ્યાહન સંધ્યા કરીને હમણાં હું આવું. તું સામગ્રી તૈયાર કરાવ. કહે, સારું.
ધર્મરાજે દ્રૌપદીને કીધું જલ્દી અક્ષય પાત્રમાંથી સામગ્રી બનાવો, રસોઈ બનાવો. સૂર્યએ આપેલું અક્ષય પાત્ર. દ્રૌપદી કહે મહારાજ આજે તો એમાંથી સામગ્રી નહીં બને. કેમ? એમાંથી છેલ્લે મેં પ્રસાદ લઈ લીધો. અક્ષય પાત્રનો મહિમા એવો છે કે છેલ્લે દ્રૌપદી પ્રસાદ લે પછી બીજે દિવસે જ એમાંથી સામગ્રી બને. 24 કલાકમાં એક વખત. આજે મેં પ્રસાદ લઈ લીધો છે. ભીમ બોલ્યો તો પછી હવે એક કામ કરો ને, બધા ચિતામાં પડીને બળી જઈએ. એના શ્રાપથી બળવું ને એના કરતા ચિતામાં પડીને બળવું ને વધારે સારું. અરે કાંગડે આવેલા અતિથિનો જો સત્કાર ન કરી શકતા હોય તો ધિકાર છે એવા ગ્રહસ્થાશ્રમને. હિમના શબ્દો છે. અને દ્રૌપદીની આંખમાંથી દળ દળ આંસુ વહ્યા જાય છે. ભગવાન દ્વારિકાનાથને પુકાર્યા છે, હરિ આવો પ્રભુ, અમારી રક્ષા કરો. ભગવાન દ્વારિકાનાથ પ્રગટ થયા. રડવાનું કારણ પૂછ્યું. ભગવાન કહે લાવો અક્ષય પાત્ર. અક્ષય પાત્ર લીધું અને એમાંથી એક ભાજીનું પૂખડું ચોટેલું હતું. પ્રભુએ પોતાના હાથની અંદર પધરાવ્યું, જલ પધરાવ્યું. ભગવાને આચમન લઈને બોલા 3 લોક તૃપ્ત થઈ જાઓ. આ તરફ સ્નાન નદીમાંથી કરીને જ્યાં બહાર આવ્યા ને ત્યાં તો બધા ઓડકાર ખાવા. દુર્વાસા મહારાજ કે એક કામ કરો ને, તમે બધા જાઓ ધર્મરાજને ત્યાં પ્રસાદ લઈને આવો, એને આશીર્વાદ દઈ આવો, એની રસોઈ બગડશે. અરે બાપજી, એક કોળિયો અન્ન હાલે ને એટલી જગ્યા નથી, તૃપ્ત છીએ. એક કામ કરો, અમારા બધા વતી તમે જાઓ, પ્રસાદ લઈને આશીર્વાદ આપો. દુર્વાસા મહારાજ કે ભાતનો દાણો નીચે ઉતરે ને એટલી જગ્યા નથી, આ કંઠ તૃપ્ત છીએ. આવ્યા દુર્વાસા મહારાજ. ધર્મરાજને કહે રાજન, અમે તને પરેશાન કર્યો, તને સામગ્રી બનાવવાનું કીધું, પણ હવે પ્રસાદ લેવા એટલી જગ્યા નથી, તારું કલ્યાણ થાવ. આશીર્વાદ આપીને ત્યાંથી વિદાય થયા. આમ એ પ્રસંગને યાદ કર્યો છે ભીષ્મ સ્તુતિની અંદર. દુર્વાસાના ક્રોધથી તમે મારા પાંડવોની રક્ષા કરી છે. વાણીને વિરામ થયો. આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને દાદા ભીષ્મના દેહમાંથી એક તેજપુંજ નીકળ્યું અને તેજ ભગવાન દ્વારિકાધીશની અંદર સમાનું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ દેવોએ કરી અને દાદા ભીષ્મના મૃત્યુને ભગવાને મહોત્સવ બનાવી દીધો છે. ચંદનના કાષ્ટની ચિત્તા બનાવી દાદા ભીષ્મના પાર્થિવ શરીરને ઉપર પધરાવ્યું છે. અગ્નિ સંસ્કાર ધર્મરાજ દ્વારા થયા, ઉર્ધ્વ દેહાદિક કર્મ થયા અને પછી ભગવાન હસ્તિનાપુરની અંદર રોકાણા. શુભ સમય આવ્યો. ઋષિ અને બ્રાહ્મણોને બોલાવ્યા, સમુદ્રના જળશંખની અંદર લઈ આવ્યા. ધર્મરાજા ઉપર હસ્તિનાપુરનો રાજ્યાભિષેક કર્યો. રાજગાદી ઉપર યુધિષ્ઠિરને બેસાડ્યા છે. તો આટલી કથાને અંતે અહીંયા કથાને હું 10 મિનિટ માટે વિરામ આપું છું. અમારે કથાના પરમ મનોરથી એવા મનસુખભાઈ દુધાત્રા અને એમનો પરિવાર, પધારેલા સૌ મહેમાનો, અતિથિઓ, નગરજનો, સગા સંબંધીઓનું સૌનું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આપને જે કાંઈ ચા પાણી શરબત જે કાંઈ પીરસાય એ પ્રભુનો પ્રસાદ માનીને આપ સૌ લેજો. 10 મિનિટ બાદ ફરી ભગવાનની કથા કરીશું. શ્રી ગોવર્ધનનાથ કી